हरियाणा थी निकलीने हवे अमे हिमाचल प्रदेश बाजू जाईए हरियाणा हिमाचल प्रदेश में पूरु डोंगर ऊपर है। त्या दर्शन करवा जाइए छीए અને આપને પણ કરાવું। મારે જહેમત પછી અમે અહીંયા ઉપર પહોંચ્યા। ઉપર મંદિર છે, આવો દર્શન કરાવીએ। મહાકાલેશ્વર મંદિર બહુ મોટી વિશાળ જગ્યા છે ડુંગરાની વચ્ચે। અને અમે અડધી કલાક જહેમત પછી ઉપર ચડી શીખ્યા છીએ। અત્યારે માતાજીને મહાકાલ દાદાને ભોગ લાગશે। ખૂબ વિશાળ રમણીય જગ્યા છે। આ હિમાચલ પ્રદેશમાં આવે એટલે અહીંયા જ્યારે આવો ત્યારે એવું વાતાવરણ લેવું કે બહુ ઠંડી ન હોય, ગરમી ન હોય ને વરસાદનો મોસમ ન હોય, નકર અહીંયા આવવું કદાચ તકલીફ પાડી શકે। યજ્ઞશાળા महाकाल मंदिर खूब मस्त पवन हरियाळु वातावरण। हरियाणा हरियाळानु वातावरण हरियाळु। હવે અમે આવી ગયા છીએ હિમાચલ પ્રદેશમાં। हाँ देखो हिमाचल कौन सा जिला लगता है? कहान जिला इंडिया में जाए है। बे आश्रम है, मंदिर है। અને રામગીરી બાપુ અમને બધું દર્શન મેળા કરાવે છે। छोटी राज्य हिमाचल है। हाँ સૌથી નાનું રાજ્ય હિમાચલ। તમે તો ગુજરાતીમાં બોલો। 4 जिला था कि नहीं, अभी तो कितने 6 हो गया। અત્યારે 6 જિલ્લા છે હિમાચલ પ્રદેશમાં। પણ અહીંયા એનો ટોલ અલગથી લેવામાં આવે। એટલે કોઈ ગુજરાતવાળા આવે ને તો ટોલ ભરી દેજો, નકર દંડ આ લોકો બહુ મોટો આપે। અમે તો સાધુ છીએ એટલે વાંધો નહીં, પણ તમને ટોલ મોટો આવશે। स्वर्ग सीढ़ी है। स्वर्ग सीढ़ी। हाँ स्वर्ग सीढ़ी दूसरी सीढ़ी। हाँ स्वर्ग सीढ़ी बीजी है। हाँ અહીંથી એમ કહે છે સ્વર્ગમાં જવાય। हाँ रावण ने बनाई थी ये सब सीढ़ियाँ। 4 सीढ़ियाँ बनाई थी, इसमें से दूसरी सीढ़ी यहाँ है। मध्य प्रदेश हिमाचल प्रदेश के बहुत ही जंगल के अंदर मंदिर है और बहुत ही बेहतरीन, बहुत ही सुंदर है। સ્વર્ગ સીડીનો રસ્તો છે હિમાચલ પ્રદેશ। અમે તો જઈએ પણ અમે સ્વર્ગ સીડીમાં હું તો બહાર ઊભો રહેવાનો છું। જઈને પાછા આવશું ને, આમાં કઈ પાછા તારાગીરી બાપુ જાહે અંદર, હું સ્વર્ગ સીડીમાં નથી જવાનો। હા સ્વર્ગમાંથી કંઈ લાવવાનું છે તો લેતા આવીએ, બરોબર। હું નથી જવાનો અંદર। રામગીરી બાપુ ને તારાગીરી બાપુ જાહે, એ સિદ્ધ થઈ ગયેલા મહાત્મા છે એટલે એ પાછા આવી શકે। હું કદાચ સિદ્ધ ન થયો પાછો ન આવું તો અમરેલીનો આશ્રમ કોણ સંભાળે? એટલે હું નથી। અહીંયા રાત્રે આવો અને વરસાદ શરૂ હોય તમને સીધું સ્વર્ગ જ દેખાય, બીજું કઈ દેખાય જ નહીં। હા વરસાદમાં આવો ને એટલે તમે સીધું સ્વર્ગ જ તમને દેખાય। ખરેખર સ્વર્ગ સીડી જ છે। હા ખાસ અમરેલી વાળાને કહું છું કે અહીંયા સારી ગાડી લઈને આવજો,
નકર અહીંયા છે ને 3-4 કિલોમીટર 5 કિલોમીટર અંદર ગાડી ઉતાર્યા પછી કિલોમીટર હેઠા ઉતર્યા પછી ખરેખર સ્વર્ગ દેખાણું. આમ જો તમને એમ જ લાગે કે હાય જંગલમાં આનંદ છે. બહુ ઓછા મહાત્માઓ આવી જગ્યા ઉપર વસવાટ કરતા હોય પણ સાધુ છે એ આમાં અલગ ચેતવતા હોય. અહીંયા જો એમણે કેટલી જબરજસ્ત વ્યવસ્થા કરી રાખી છે. અને આમ જો પહાડોની વચ્ચે તમારે અહીંયા 6 વાગ્યા પછી તો આવી જ ન શકાય અને આવો તો રાતે અહીંયા રોકાઈ જ જવું પડે એવી વ્યવસ્થા છે. આકાશને અડેલી છે જો આકાશને અડેલી છે. ઝાડવા આમ દેખાડો એટલે આકાશને અડી ગયેલી. હા જો આકાશ અડી ગયેલું. મોટા મોટા ઝાડવા ડુંગરાળ પ્રદેશ ને ખરેખર સ્વર્ગ સીડી છે. મંદિરે જઈને ત્યારે એમ કે ને 1 માળ 2 માળ 3 માળ એટલા માળ. આ હિમાચલ પ્રદેશ વાળાએ તે શરૂ કર્યું છે. ગુજરાત વાળાને જોઈને 7 માળના મકાન બનાવે. બરોબર છે. હા અહીંયા એક ઝરણું જાય છે જે ઉપરથી આવે છે. મસ્ત કુંડ છે. હા જો જબરા સ્થાનો એ જાય છે ફરવા માટે તો ત્યાં કરતાં અહીંયા જો આવો ને તો ઓછા ખર્ચમાં તમે વધારે આનંદ માણી શકો અને અનુભૂતિ કરી શકો. જો રામગીરી બાબાજી અહીંયા ગૌરીકુંડમાંથી જળ પીવે છે અને આને કહેવાય સ્વર્ગની સીડી. હું અતિ આનંદ. બહુ પવિત્ર અને ખૂબ સરસ વહેતું પાણી. પણ એક વસ્તુ છે કે અહીંયા બધા માણસોએ કચરો નાખી અને થોડીક નદી ખરાબ કરી નાખી છે. और वो गुरुजी वो जो जंगल में रहते हैं जो लोग काला घाटी थी હવે માં બાલા સુંદરી ના દર્શન માટે જાય છે હિમાચલ પ્રદેશ. જય ગોપીજન વલ્લભ જય ગિરિધર હરી મહામાયા બાલા સુંદરી કાલે આમ બાલા સુંદરી માઈ. ધ્યાનુ ભગતના વહેલા દર્શન કરવાના પછી બાલા સુંદરી માતાજીના દર્શન થાય. માથું કાપીને ધ્યાનુ ભગતે માતાજીના ચરણોમાં ધીરું ઉપર થોડોક ગાડી નીચે મેકી ઉપર ચડવું પડે છે. માતાજી બધા ડુંગરા ઉપર અને પિતાજી બધા નીચે એવું છે. બહુ આ જગ્યા ઉપર ગુજરાત વાળાએ માવો ખાતા હોય ન આવું નીચેથી દર્શન કર. હા બાપુ અમારે સવારના ગમકાવ્યા જ રાખે છે. ચલો 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 એની સ્ફૂર્તિ સારી છે. અમે થાકી જાય છે. મુખ્ય મંદિર આવી ગયું. 1-1.5 કિલોમીટર હાલવું પડે છે. મહામાયા બાલા સુંદરીજી ભવ્ય મંદિર છે. ખૂબ રમણીય અને જોરદાર વાતાવરણ છે. બાલા સુંદરી
जूते चप्पल खोलना है। जय श्री महादेव शंभो जय श्री महा हर हर महादेव शिव शंभो शंभो। બાલાસુંદરી મંદિરે આવ્યા હતા અહીં રસ્તામાં એક મહાદેવનું મંદિર છે એ જ પટાંગણમાં અહીંયા નૌકા વિહાર પણ તમે કરી શકો છો બરાબર છે અને વાતાવરણ હિમાચલ પ્રદેશ એટલે તમને બીજું તો કંઈ કહેવાનું હોય જ નહીં ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આ બધું જબરજસ્ત ડુંગરાનું વાતાવરણ વચ્ચે તમને એમ લાગે કે અહીંયા તમે આનંદનો અહેસાસ કરી શકો અહીંયા આપણું જ સૂત્ર લખ્યું છે આપણે જે દર વખતે કહીએ છીએ શ્રી શિવાય નમસ્તુ એક લોટા જલ सब समस्या का हल लेकिन अब समस्या इस बात